હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ઇલેક્ટ્રોઝોન. જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત લો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે આવી જ નવીનતમ માહિતીને સૌથી પહેલાં મેળવવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો. આજે આપણે આવનારી એક્ઝામ તલાટી માટે મોડેલ ક્વેશ્ચન પેપર બીજું અપલોડ કરવા જઈ રહ્યા છીએ. એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, ગુજરાત રાજ્યમાં કેટલામી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી? તો સાચો આન્સર છે 14મી. ક્વેશ્ચન નંબર 2, ગુજરાત રાજ્યમાં પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગરની સરકારની રચના થઈ શકે છે? તો સાચો આન્સર છે 92 બેઠકો. જો કોઈ પક્ષને 92 બેઠકો મળેલી હોય તો એ પક્ષ કોઈપણ જાતના ટેકા વગરની સરકારની રચના કરી શકે છે. ક્વેશ્ચન નંબર 3, ભાજપ પક્ષ દ્વારા ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકે કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો આન્સર છે નીતિનભાઈ પટેલ. તો નીતિનભાઈ પટેલ આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. ક્વેશ્ચન નંબર 4, જેપીઈજી ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? તો સાચો આન્સર છે પિક્ચર ફાઇલ. 5મો ક્વેશ્ચન છે, MS DOS એ નીચેના પૈકી કઈ ચાલક પદ્ધતિ છે? તો સાચો આન્સર છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ. 6થો ક્વેશ્ચન, નેટવર્કના દરેક ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો સાચો આન્સર છે નોડ. 7મો ક્વેશ્ચન છે, પ્રાણીઓના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુનો યુઝ થાય છે? તો સાચો આન્સર છે ઇથોલોજી. 8મો ક્વેશ્ચન છે, સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુનો યુઝ થાય છે? તો સાચો આન્સર છે બ્રાસ અથવા પિત્તળ. 9મો ક્વેશ્ચન છે, સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિમાં હોય છે? તો સાચો આન્સર છે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે સૂર્યગ્રહણ કહેવાય, અને જો આનાથી વિરુદ્ધ સ્થિતિ હોય એટલે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર હોય તો ચંદ્રગ્રહણ થાય. 10મો ક્વેશ્ચન, ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? તો 10માનો આન્સર છે ક્લોરોફ્લોરોકાર્બન, જે જૂના જમાનાની અંદર રેફ્રિજરેટરમાં વપરાતું હતું, જેના ઉપર અત્યારે બેન છે. 11મો ક્વેશ્ચન, તાજેતરમાં નીચેનામાંથી શહેરી ક્ષેત્રોમાં જાહેર શૌચક્રિયા મુક્ત થનારા રાજ્યો કયા છે? તો સાચો આન્સર છે ગુજરાત અને આંધ્રપ્રદેશ. 12મો ક્વેશ્ચન, CSOનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે નવી દિલ્હીમાં. 13મો ક્વેશ્ચન છે, GST અંતર્ગત કમ્પોઝિશન સ્કીમ અપાવનારા ઉત્પાદકો હવે કેટલા ટકા GST ચૂકવવાનો રહેશે? તો સાચો આન્સર છે 1%. 14મો ક્વેશ્ચન, વિશ્વમાં લોખંડ સૌથી વધુ ક્યાં મળે છે? તો સાચો આન્સર છે યુક્રેનમાં. 15મો ક્વેશ્ચન, પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સાચો આન્સર છે 9મી જાન્યુઆરીએ. 16મો ક્વેશ્ચન છે, ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે? તો સાચો આન્સર છે ઇટેરોસ્થેનીઝ. 17મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચે વહીવટી સંબંધો બાબતના છે? 17મો ક્વેશ્ચન, જેનો આન્સર છે અનુચ્છેદ નંબર 256 અને 363. 18મો ક્વેશ્ચન, ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદના સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? તો સાચો આન્સર છે 708. 19મો ક્વેશ્ચન, 16 ડિસેમ્બરે 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી? તો સાચો આન્સર છે મિઝોરમ રાજ્યના ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરેલી હતી. 20મો ક્વેશ્ચન છે, ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદની રૂએ
20મા ક્વેશ્ચનના આન્સરમાં આવે છે રાજ્યસભાના અધ્યક્ષ બને છે. 21મો ક્વેશ્ચન, ભારતના મ્યુનિસિપલ ગવર્નર કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે? તો સાચો આન્સર છે 1687. 22મો ક્વેશ્ચન, પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં થયો હતો? તો સાચો આન્સર છે રાજસ્થાન, કે જેણે પંચાયતી રાજનો સૌપ્રથમ અમલ કર્યો હતો. 23મો ક્વેશ્ચન, ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે? તો સાચો આન્સર છે 1992થી. 24મો ક્વેશ્ચન, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો આન્સર છે ખેડા સત્યાગ્રહને ગુજરાતના પ્રથમ સત્યાગ્રહ તરીકે માનવામાં આવે છે. 25મો ક્વેશ્ચન છે, ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી હતી? તો સાચો આન્સર છે સામ પિત્રોડાએ. 26મો ક્વેશ્ચન, સાક્ષર નગરી તરીકે કયું શહેર જાણીતું છે? તો નડિયાદ એ સાક્ષર નગરી તરીકે જાણીતું શહેર છે. 27મો ક્વેશ્ચન, ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો 27મા ક્વેશ્ચનનો આન્સર છે સુરેન્દ્રનગર. 28મો ક્વેશ્ચન, કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલા ક્રમે આવે છે? તો સાચો આન્સર છે બીજા ક્રમે ગુજરાત, જે કેલ્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કરનારું રાજ્ય છે. 29મો ક્વેશ્ચન, ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે? તો સાચો આન્સર છે 15 જિલ્લાની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે. 30મો ક્વેશ્ચન, નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો સાચો આન્સર છે ભારતીય વિદેશ સેવા એ અખિલ ભારતીય સેવા નથી. 31મો ક્વેશ્ચન, ભારતનો સંતરી એટલે શું? તો સાચો આન્સર છે હિમાલય પર્વત, જેને ભારતના સંતરી તરીકે ઓળખવામાં આવે છે. 32મો ક્વેશ્ચન, બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો સાચો આન્સર છે મદન મોહન માલવિયા. 33મો ક્વેશ્ચન, જો પી, ક્યુ, આર અને એસ 4 ક્રમિક મહિના છે, જો પી અને એસમાં 30 દિવસ છે, તો એસ કયો મહિનો છે? તો સાચો આન્સર છે સપ્ટેમ્બર. 34મો ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ અલગ પડે છે? તો 34માનો આન્સર છે તળાવ. 35મો ક્વેશ્ચન, સૌથી વધુ વક્રી ભવનાંક શેમાં હોય છે? તો સાચો આન્સર છે હીરો. 36મો ક્વેશ્ચન, આઈ એમ અ ફાસ્ટ બોલર. અહીંયા તમારે લખવા માટે એન્ટ આઈ, એમન્ટ આઈ ન લખી શકાય, એમન્ટનું ન લખી શકાય, એમ નોટ માટે શોર્ટ ફોર્મ છે એન્ટ આઈ. ધ પેશન્ટ ખાલી જગ્યા ઇફ ધી ડોક્ટર હેડ કમ ઓન ધી ટાઈમ. તો 37મો જવાબ છે કુડ હેવ બીન સેવ્ડ, એટલે કે જો ડોક્ટર ટાઈમે આવ્યા હોત તો પેશન્ટની જાન કદાચ આપણે બચાવી શક્યા હોત. ગીવ ધી પાસ્ટ ટેન્સ ઓફ સીક. 37માના આન્સરનો આન્સર છે સાઉટ. 39, ધે ખાલી જગ્યા ધ રેબલ્સ ઇન ધી માર્કેટ પ્લેસ. તો સાચો આન્સર છે બી, હેંગ. ધે હેંગ ધી રેબલ્સ ઇન ધી માર્કેટ પ્લેસ, એટલે કે તેમણે લૂંટારોને માર્કેટની અંદર ટાંગી દીધા અથવા લટકાવી દીધા. 40મો છે ગીવ ધી એન્ટોનેમ ઓફ ક્લર્જી. તો સાચો આન્સર છે લેઇટી. 41મો ક્વેશ્ચન, 5 સંખ્યાઓની સરેરાશ 30 છે, જો તેમાંથી એક સંખ્યાને રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ 25 થાય છે, તો રદ કરેલી સંખ્યા શોધો. તો કેલ્ક્યુલેશન કરતાં તમને આન્સર મળશે 50. એટલે કે જો 5 સંખ્યાઓની સરેરાશ x હોય તો 30 બરાબર xના છેદમાં
5 એટલે કે x બરાબર 150 એટલે કે 5 સંખ્યાઓનો સરવાળો 150 થાય છે. હવે ફરીથી એવું જ કંઈક આપણે મૂકવાનું કે 25 સરેરાશ છે. હવે સંખ્યાનો સરવાળો x છે અને નીચે ટોટલ સંખ્યા આપણી હવે એક રદ કરવાથી 4 વધે એટલે કે 25 ગુણ્યા 4 એટલે કે 100. 150 માઇનસ 100 એટલે કે 50. 42મો ક્વેશ્ચન છે 13, 20, 14, 19 અને 15. આના માટે આપણે નેક્સ્ટ જોવાનું છે કે સિરીઝમાં આન્સર શું આવશે. તો આન્સર આવશે 18. તો અહીંયા જોઈએ 13, 14, 15, 20, 19, 18. 43મો ક્વેશ્ચન છે 8 ડિવાઇડેડ બાય 88 ગુણ્યા 8888.88 જેનો સાચો આન્સર આવે છે ડી 8,08,008. 44મો ક્વેશ્ચન એક ખેડૂતે સરકારી મંડળીમાં 8,000 રૂપિયા 12% દરે 2 વર્ષ માટે વ્યાજે લીધા હોય તો વ્યાજ શોધો. તો સિમ્પલ 100 રૂપિયાનું 1 વર્ષનું 12% વ્યાજ તો 8,000 રૂપિયાનું 2 વર્ષનું વ્યાજ કેટલું ત્રિરાશિ મૂકશો એટલે તમને વ્યાજ મળશે જેને ડાયરેક્ટલી તમે અહીંયાથી કેલ્ક્યુલેટ કરી શકશો. કેલ્ક્યુલેશન પછીનો આન્સર છે 1920 રૂપિયા. 45મો ક્વેશ્ચન એ અને બી મળીને કોઈ એક કામ 6 દિવસમાં પૂરું કરી શકે છે. જો એ એકલો એ કામ 15 દિવસમાં પૂરું કરી શકતો હોય તો બી એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે. તો સાચો આન્સર છે 10. 46મો ક્વેશ્ચન ચેન્જ ઇન્ટુ ધી પેસિવ વોઇસ ધે આસ્ક્ડ મી માય નેમ. તો 46માનો આન્સર થાય આઈ was asked my name by them એટલે કે આન્સર બી. 47મો ક્વેશ્ચન give the synonym of poison. તો venom is the synonym of poison. choose odd one out. તો આન્સર છે foul કેમ કે આ 3 જે છે એ ફ્રેગ્રન્સીસ છે એટલે. 49મો ક્વેશ્ચન 4 મિત્રો જયંત, બિરબલ, માઇકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલો ઓછું છે. બિરબલનું વજન જયંત કરતાં 1.5 ગણું છે. જો માઇકલનું વજન 40 કિલો હોય તો જયકિશનનું વજન કેટલું થાય. તો સાચો આન્સર છે 70 કિલોગ્રામ. અહીંયા કેલ્ક્યુલેશન કરશો એટલે તમને સાચો આન્સર મળી જશે. 50મો ક્વેશ્ચન સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હોય તો તે કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે. તો સાચો આન્સર છે દક્ષિણ દિશામાં. 51મો ક્વેશ્ચન એક વ્યક્તિ એ શહેરથી બી સુધી સાયકલ ઉપર 18 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે અને શહેર બી થી શહેર સી સુધી સાયકલ ઉપર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો શહેર બી થી શહેર સીનું અંતર શહેર એ થી શહેર બીના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી થાય. તો અહીં કેલ્ક્યુલેશન બાદ સાચો આન્સર આવશે 13.5 કિલોમીટર. જો આવા દાખલામાં કોઈ પણ વ્યક્તિને કંઈ પ્રોબ્લેમ હોય તો કેલ્ક્યુલેશન માટે નીચે કમેન્ટ આપજો જેથી હું કેલ્ક્યુલેશન કમેન્ટ બોક્સમાં અપલોડ કરી શકું. 52મો ક્વેશ્ચન નીચે આપેલી શ્રેણીમાં ખૂટતું પદ શોધો. તો 12, 15 ખાલી જગ્યા 42 અને 69. તો સાચો આન્સર છે 27. 53મો ક્વેશ્ચન એક વ્યક્તિ એક મશીન 2000 રૂપિયામાં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત કેટલી હશે. તો સાચો આન્સર છે 3000 રૂપિયા. 54મો ક્વેશ્ચન વર્ક હાર્ડ
ખાલી જગ્યા યુ શુડ ફેલ. તો સાચો આન્સર છે લીસ્ટ યુ શુડ ફેલ, એટલે કે જેટલું વધારે વર્ક કરશો એટલા ઓછા ફેલ થશો. 55મો ક્વેશ્ચન છે ગીવ સિનોનિમ્સ ઓફ કોન્ટેમ્પલેટ. તો સાચો આન્સર છે મેડિટેટ. 56મો ક્વેશ્ચન છે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. તો આ કૃદંતનો પ્રકાર જણાવો. તો 56માનો આન્સર છે વિદ્યાર્થ કૃદંત. 57મું વાછરડું જોયા વિના દૂધ દેવા દેતી ગાય. તો એને આપણે કવલીના નામથી ઓળખીએ છીએ. 58મો ક્વેશ્ચન ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી. તો સાચો આન્સર છે પ્રેમાનંદે. 59મો ક્વેશ્ચન ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી પંક્તિનો છંદ ઓળખાવો. તો સાચો આન્સર છે પૃથ્વી છંદ. 60મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા કવિ સુધાર યુગના છે. તો સાચો આન્સર છે કવિ નર્મદ, એ સુધારક યુગના છે. સ્નેહ રશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી. તો સાચો આન્સર છે મારી દુનિયા, જે સ્નેહ રશ્મિની આત્મકથા નથી, બાકી બધી સ્નેહ રશ્મિની આત્મકથાઓ છે. સોનેટ એ કયા પરદેશી સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલી છે. તો સાચો આન્સર છે ઇટાલી. પ્રેરક વાક્ય બનાવો તે ખાય છે. તો સાચો આન્સર છે તેને ખવડાવે છે. 64મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે. તો સાચો આન્સર છે ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરાય છે, એટલે એટલે કે નિપાતવાળું વાક્ય છે. 65મો ક્વેશ્ચન શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો અહીંયા શબ્દક્રમ પ્રમાણે ગોઠવતા અતલસ, અતિચાર, અતિવ અને અતોલ એ શબ્દક્રમ પ્રમાણે સાચો ક્રમ છે. 66મો ક્વેશ્ચન ફાઇન્ડ ધી અનકાઉન્ટેબલ નાઉન. તો સાચો આન્સર છે સ્વોર્મ. 67મો ક્વેશ્ચન યુઝ્યુઅલ બિહેવિયર ઓફ સોશિયલ ગ્રુપ. તો that is custom. 68 my brother lives ખાલી જગ્યા જેતપુર. તો at જેતપુર, my brother lives at જેતપુર. 69મો ક્વેશ્ચન છે એક વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. તો સાચો આન્સર એટલે કે કેલ્ક્યુલેશન પછી જે આન્સર આવે છે એ છે 2:3. 70મો ક્વેશ્ચન એક વ્યક્તિને તેની ઉંમરના વર્ષ પૂછતા તેનો જવાબ આપ્યો મારી ઉંમરનો વર્ષ મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરીએ તો મારી ઉંમર મળી જાય. તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે. તો કેલ્ક્યુલેશન પછી જે સાચો આન્સર છે એ છે 18 વર્ષ. 71મો ક્વેશ્ચન એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે. 71માનો આન્સર છે હરિહર ભટ્ટ. 72મો ક્વેશ્ચન બંધાક્રાંતા છંદનું બંધારણ જણાવો. તો સાચો આન્સર છે મભન તત ગાગા. 73મો ક્વેશ્ચન લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે. તો સાચો આન્સર છે પાનેતર, જે સ્ત્રીઓ લગ્ન ટાઈમે પહેરે છે. 74મો ક્વેશ્ચન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે કોણ જાણીતું થયું. તો સાચો આન્સર છે શામળ, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે પદ્ય વાર્તાકાર છે. 75મો ક્વેશ્ચન ઉભરે ઊભી સાંભળું રે બોલ વાલમના આ જાણીતું ગીત લખનાર કોણ છે. તો સાચો આન્સર છે મણિલાલ દેસાઈ. 76મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી.
તો સાચો આન્સર છે લાભ શંકર ઠાકર. 77મો ક્વેશ્ચન છે ભોરી રે ભરવાડવણ પદના રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે મીરાબાઈ. 78મો ક્વેશ્ચન છે કે. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. તો સાચો આન્સર છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. 79મો ક્વેશ્ચન નીચેનામાંથી શબ્દ સમૂહ માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી? તો સાચો આન્સર છે હું પણાનો ભાર એટલે કે સ્વાભિમાન, જે યોગ્ય શબ્દ નથી. 80મો ક્વેશ્ચન કપૂરે કોગરા કરવા રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો સાચો આન્સર છે ખૂબ વૈભવ માણવો. 81મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો સમુદ્રનો સમાનાર્થી નથી? તો સાચો આન્સર છે સરિતા, કે જે સમુદ્રનો સમાનાર્થી નથી. 82મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું વિરોધાર્થી શબ્દ જોડકું સાચું નથી? તો સાચો આન્સર છે ગંભીર એટલે કે છીછરું, જે સાચું નથી. 83મો ક્વેશ્ચન વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ ધેર? તો સાચો આન્સર છે માય સિટિંગ ધેર. 84મો ક્વેશ્ચન ધ ડિનર ખાલી જગ્યા બિફોર આઈ અરાઇવ્ડ? તો સાચો આન્સર છે હેડ બીન સર્વડ. અહીંયા ભૂતકાળ છે એટલે આગળની ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવશે. 85મો ક્વેશ્ચન કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતની પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો સાચો આન્સર છે અમૃતલાલ વેગડ. 86મો ક્વેશ્ચન નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? તો સાચો આન્સર છે પ્રત્યેક અવયવી ભાવ. 87મો ક્વેશ્ચન છે નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું? તો સાચો આન્સર છે ધોળું કબૂતર ઘાસ ચરે. 88મો ક્વેશ્ચન છે પોતાની જાતને છેતરવી માટે કયો શબ્દ બંધ બેસે છે? તો સાચો આન્સર છે આત્મવંચના. 89મો ક્વેશ્ચન છે ખોટી જોડણી જણાવો. તો સાચો આન્સર છે રેલવે. પ્રકૃતિ જ મારી માં છે નિપાત જણાવો. તો સાચો આન્સર છે જ. 91મો ક્વેશ્ચન છે વૈખરી શબ્દનો અર્થ જણાવો. તો સાચો આન્સર છે સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. 92મો ક્વેશ્ચન છે 80ના 40%ના 20% કેટલા થાય? તો સાચો આન્સર છે 0.064 એટલે કે 8 ચોક 32 ગુણ્યા 2 એટલે કે 64 અને 3 વખત ટકા આવે છે એટલે કે 0.064. 93મો ક્વેશ્ચન યોગેશ એક બુક 75માં વેચે છે તો તેની બુકની મૂળ કિંમતના જેટલા ટકા નફો છે તો વસ્તુની મૂળ કિંમત કેટલી છે? તો સાચો આન્સર છે 50 રૂપિયા. 94મો ક્વેશ્ચન મનીષ 500 રૂપિયા એક વર્ષ માટે 4%ના દરથી સાદા વ્યાજે મૂકે છે, જ્યારે અમિત 500 રૂપિયા એક વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે. તો સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો સાચો આન્સર છે 0 એટલે કે પહેલા વર્ષ માટે બંને કેસની અંદર વ્યાજ સરખું મળે, ચક્રવૃદ્ધિમાં બીજા વર્ષે વ્યાજ વધારે મળે. સમાનાર્થી શબ્દ આપો. શ્રુતિ. તો સાચો આન્સર છે વેદ. 96મો ક્વેશ્ચન કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ કાવ્યના અંતે કયું ચિહ્ન આવશે? તો સાચો આન્સર છે ઉદ્ગાર ચિહ્ન. ય વર્ણ ગુજરાતી ઉચ્ચારણમાં વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે? તો સાચો આન્સર છે ધ અને વની વચ્ચે. 98મો ક્વેશ્ચન છે કપૂરે કોગળા કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. તો સાચો આન્સર છે શ્રીમંત હોવું. 99મો ક્વેશ્ચન છે રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. વાક્યમાં કરવો જોઈએ પ્રયોગનો અર્થ દર્શાવો. તો સાચો આન્સર છે વિદ્યાર્થ. 100મો ક્વેશ્ચન જસ જસ યલગા બંધારણ કયા છંદનું છે? તો સાચો આન્સર છે પૃથ્વી છંદ.
જો ફ્રેન્ડ્સ તમને આ ક્વેશ્ચન પેપર જે મોડેલ ક્વેશ્ચન પેપર છે જે તમને પસંદ આવ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ જ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ સુધી પહોંચાડો જેથી એ લોકોને પણ આ ક્વેશ્ચનનો લાભ મળે અને જેને કારણે તેમને પણ વધારે માર્ક્સ મેળવવા માટેની પ્રોત્સાહન મળી જાય. અહીંયા આપણે આવા જ બીજા મોડેલ ક્વેશ્ચન પેપર માટે એક રેન્જ મૂકવાના છીએ, વિડીયો અપલોડ કરવાના છીએ. તો તમે તમારો જો સપોર્ટ આપશો તો આપણે આગળના વિડીયો પણ અપલોડ કરીશું. થેન્ક યુ સો મચ.